एमना शब्दों में कहिए तो व्यूज आएंगे जाएंगे, सब्सक्राइबर आएंगे जाएंगे, लेकिन दिल का कलेक्शन रहना चाहिए। બધાને હશે કે 21 દિવસની ચેલેન્જ પછી ડિમ્પલ કેટલી હોશિયાર થઈ ગઈ હશે, કેટલી મોટી મોટી ડાઈ વાતો કરશે. પણ સાચું કહું, ચેલેન્જના થોડા દિવસોમાં જ મને એક પ્રશ્ન થયો, બેટા મોટા ઉપર આફતને પોતે જ આમંત્રણ આપ્યું છો. ઘણી વાર એવું પણ થયું કે કેમેરા સામે હોય અને વિચારતી હોય ડિમ્પલ તો ફસાઈ ગઈ. સાચું કહું, આ 21 દિવસની ચેલેન્જ મસ્તીમાં શરૂ કરી હતી. મને એમ હતું કે હું 2-3 દિવસ પછી મૂકી દઈશ, પણ હવે હું ભૂલી ગઈ. હજારો પ્રશ્ન મનમાં. ભગવાનને પણ સહજ સાથે પૂછ્યું, ભગવાન રસ્તો કઠિન કેમ છે? જેમ જેમ હું આગળ વધતી ગઈ ને તેમ તેમ મને જવાબો પણ મળતા રહે. આ 21 દિવસની સફરના સુંદર વળાંકોને જોઈ લોકો મને ઘણી વાર પૂછતા, ડિમ્પલ તું આટલા ટોપિક્સ લાવે છે ક્યાંથી? મેં ઘણી સ્ક્રિપ્ટ વિચારી લખી પણ ખરી, ત્યારે હું હસીને ટાળી દેતી. પણ ખરેખર તો મને જ ખબર હોય કે એક એક સેન્ટેન્સ સેટ કરવા માટે કેટલી મથામણ કરવી પડતી. દુનિયાના વિદ્વાનો કહી ગયા કે તમે એ લોકોના સરેરાશ છો કે જેમની જોડે તમે સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ કરો છો. દુનિયા આપણને બદલાયેલા કહેવાની જગ્યામાં કેટલીક વાર તો આખી આખી સ્ક્રિપ્ટ પણ બદલવી પડતી. પણ એ મહેનત ત્યારે સાર્થક લાગતી કે જ્યારે કોઈ વ્યક્તિ મને કહે, ડિમ્પલ અમે તારા વિડીયો જોઈએ છે, સારા હોય છે, ત્યારે એમ થતું કે આ મહેનત મથામણ પણ પોસાય એવી છે. અને એમાં જ્યારે મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ હોય ને ત્યારે આપણી હિંમત એમ પણ ડબલ થઈ જાય. ચેલેન્જના થોડા દિવસો વીત્યા, પણ પ્રશ્ન હજી ત્યાંનો ત્યાં હતો કે રસ્તો આટલો અઘરો કેમ? ઘણી વાર મને થતું, ભગવાન મારી સાથે કેમ આવું કરે છે? કેમ આટલી મહેનત છતાંય બધું વિખેરાઈ રહ્યું છે? દોસ્તો, આપણે જ્યારે મુસીબતમાં હોઈએ ને એ સમયગાળાને પરીક્ષા માનવી ઈશ્વરની એ બહુ અઘરી વસ્તુ છે. ત્યારે તો એમ જ થાય, આ મુસીબતનો હું જ મળ્યો કે હું જ મળી? પણ યાદ રાખજો, ક્લાસમાં જયારે પરીક્ષા ચાલતી હોય ને ત્યારે શિક્ષક હંમેશા મૌન એ હાજર ભલે હોય, પણ આપણને કોઈ જવાબ નથી આપતા, એ કઈ બોલતા પણ નથી. કારણ કે જોવા માંગે છે કે આપણને આપણી ઉપર કેટલો ભરોસો છે, આપણને આપણી આવડત પર, આપણી મહેનત પર કેટલો ભરોસો છે. ભગવાનનું મૌન એ આપણી ક્ષમતા પર એમનો ભરોસો છે. આ 21 દિવસની સફરે મને રડાવી, હસાવી અને પોતાની જાત માટે સ્ટ્રેન્થ લેતા પણ શીખવ્યું. જયારે હું પાછળ વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે જો આ ચેલેન્જ, આ પડકાર ના લીધો હોત તો હું આટલી મજબૂત આજે હોત. 21 જે ચેલેન્જ તો પૂરું થયું, પણ હવે એક નવું આવી રહ્યું છે. એ તો માત્ર એક ટ્રેલર હતું, પણ પિક્ચર હજી બાકી છે. જો તમને પણ અત્યારે ભગવાનનું મૌન ટ્રેનિંગ લાગતું હોય તો કમેન્ટમાં વિશ્વાસ લખજો. મળીએ બહુ જ જલ્દી એક નવા ધમાકેદાર સિરીઝ એપિસોડ્સ ચેલેન્જ સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.